શું કે બચ્ચા પાર્ટી મજામાં? કેમ છો બધા? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, તમે બધા જ જાણો છો કે એજ્યુકી તમારી માટે ફ્રી અને ફ્રીમાં ધોરણ 9 અને ધોરણ 10 નો સંપૂર્ણ અભ્યાસક્રમ લઈને આવી ચૂકેલું છે. આ ઉપરાંત આની ઉપર ડેઈલી વિડીયો અપલોડ થાય છે. તમને ખબર છે, વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો છે. વિષય અને ટોપિકના વિડીયોઝ અપલોડ થાય છે. વિષય અને ટોપિકની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. તમને પ્રશ્નપત્રનું સોલ્યુશન કરાવવામાં આવે છે. આ ઉપરાંત લાઈવ વિડીયો દ્વારા સમજૂતી આપવામાં આવે છે. પીડીએફ પણ તમને આપવામાં આવે છે. ટોપિકની ચર્ચાઓ પણ થાય છે. અને આ ઉપરાંત બીજું ઘણું બધું તમે એજ્યુકી ચેનલ ઉપર મેળવી શકો છો. શોર્ટ્સ દ્વારા પણ તમે ઘણી બધી અવનવી ઇન્ફોર્મેશન મેળવી શકો છો. આપણી પાસે 4 મુખ્ય વિષય છે, જેમ કે ગણિત છે, વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે અને સમાજ છે. આ સંપૂર્ણ વસ્તુ તમને એજ્યુકી ચેનલ પર મળી જશે. તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો YouTube છે, ઇન્સ્ટા છે, WhatsApp છે, આપણી પાસે ટેલિગ્રામ છે અને ફેસબુક છે. તમામ ચેનલ ઉપર તમને દરેક ઇન્ફોર્મેશન મળી જશે. ચાલો આપણે આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. તો માફ કરજો, ચાલો શરૂઆત કરીએ. આજે એક બહુ અગત્યની પ્રવૃત્તિ ભણવાની છે. આ પ્રવૃત્તિ છે ને બાળકો, આની આગળના તમામ જે સવાલ આવવાના છે ને એનો પાયો છે. તો હું તમને 2 શોર્ટ કી આપીશ. આની અંદર 2 નાની એવી વસ્તુ યાદ રાખવી પડશે તમારે. તો ખાસ એટલી વસ્તુ યાદ રાખજો, એટલે આગળ જેટલા પણ ક્વેશ્ચન આવશે ને બધા તમને બહુ ઈઝી લાગશે. ચાલો, શું કહે છે? પ્રવૃત્તિ નંબર 3, તાપમાનના ફેરફારની અસર. કોના ફેરફારની અસર? તાપમાનના ફેરફારની અસર. શાંતિથી અહીંયા તમને એક આકૃતિ દેખાઈ રહેલી છે. આકૃતિની અંદર નિરીક્ષણ કરો. આપણી પાસે એક સ્ટેન્ડ છે. આપણી પાસે બીજો એક સ્ટેન્ડ છે જેની ઉપર તમે એક પાત્ર મૂકેલું છે, બીકર. શું મૂકેલું છે? બીકર. હવે બીકરની અંદર તમે લોકોએ બરફના નાના ટુકડા ભરેલા છે. શું ભરેલું છે? બરફના નાના ટુકડા ભરેલા છે. શાંતિથી નિરીક્ષણ કરજો બાળકો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે બહુ અગત્યની પ્રવૃત્તિ છે. નાના બરફના ટુકડા મૂકેલા છે. આ ઉપરાંત તમે પ્રયોગશાળાની અંદર વપરાતું થર્મોમીટર લીધેલું છે. પ્રયોગશાળાની અંદર વપરાતા થર્મોમીટરને તમારે થર્મોમીટરની નીચે બલ્બ આવે, ખબર છે એનો? એ બલ્બનો ભાગ તમારા બરફના ટુકડાના સંપર્કમાં રહે તેવી રીતે તમારે મૂકવાનો છે. હવે આપણે નીચે તમને બર્નર દેખાય છે. શું દેખાય છે? નીચે તમને બર્નર, ગેસ બર્નર છે. ગેસ બર્નરને શરૂ કરો. થોડી ગરમી આપો. શું થશે? તમે બર્નરને ગરમ કરો તો શું થાય? ગરમી આપતા તમારો પાત્રમાં જે બરફ છે એ ધીમે ધીમે પીગળવા લાગશે. બરફ શું થશે? ધીમે ધીમે પીગળવા લાગશે. તો શાંતિથી જોજો. સૌથી પહેલા શું છે બાળકો? આપણી પાસે બરફ. ઓકે, બરફ પીગળે અને શું બને? પાણી. તો બરફ જ્યારે હોય તો એ બરફનું કેટલું ટેમ્પરેચર છે? બરફ જ્યારે ઘન સ્વરૂપમાં હોય, એટલે કે પાણી જ્યારે ઘન સ્વરૂપમાં હોય બરફ સ્વરૂપે, તો એનું ટેમ્પરેચર કેટલું હોય? તો કે સર સ્વાભાવિક છે કે બરફનું ટેમ્પરેચર હશે 0 અંશ સેલ્સિયસ. બરાબર છે? તો બરફનું ટેમ્પરેચર હશે 0 અંશ સેલ્સિયસ. ખાસ નોંધ કરજો, બરફનું કેટલું ટેમ્પરેચર છે? 0 અંશ સેલ્સિયસ. હવે તમે નીચેથી ગરમી આપી. તમે નીચેથી ગરમી આપો તો બરફ પીગળવા લાગે ને પીગળીને શું બનવા લાગે? પાણી. તો જ્યારે બરફ પીગળવા લાગે ત્યારે તમારા થર્મોમીટરની અંદર કેટલું તાપમાન બતાવતા છે? એકવાર નોંધો. સવાલ સાંભળજો. જ્યારે બરફ પીગળવાની શરૂઆત કરે, ત્યારે થર્મોમીટરમાં, આ તમને દેખાય છે ને થર્મોમીટર, તો થર્મોમીટરની અંદર કેટલું તાપમાન નોંધાતું હશે એની નોંધ કરો. શું લાગે છે? 10, 15, 20, 22, 25, 27? તો કે નહીં. કેટલું તાપમાન હશે ખબર છે બાળકો તમને? ખાસ નોંધ કરજો, તાપમાન અહીંયા હોય છે 0 અંશ સેલ્સિયસ. બરફ હતો ત્યારે પણ 0 જ હતું, અને જ્યારે બરફ પીગળવા લાગ્યો, તમે તાપમાન આપ્યું છે, તમે ઉષ્મા ઉર્જા આપી છે, છતાં તમારું તાપમાન વધતું નથી. સર આનું શું રીઝન? તમે તો ગરમી આપી, તમે તો ઉષ્મા ઉર્જા આપી, છતાં આપણું તાપમાન નથી વધતું. તો આ જ મેન કન્સેપ્ટ છે. આ મુખ્ય કન્સેપ્ટ છે આજનો,
કે આપણે ગરમી આપીએ છીએ છતાં કેમ ગરમી નથી વધતી, છતાં કેમ ઉષ્મા ઉર્જા નથી વધતી સર? તો એનો એકદમ સિમ્પલ વસ્તુ છે, શાંતિથી સમજો. તમે બરફને ગરમી આપો છો તો બરફ ઘન સ્વરૂપે છે, બરફના અણુઓ એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા છે. તમે ગરમી આપી, ગરમી આપતા શું થાય છે? બરફમાંથી પાણી બને છે. તો બરફે આપણા દ્વારા આપવામાં આવતી ઉષ્મા ઉર્જાનું શોષણ કર્યું. શું કર્યું? આપણે જે ઉષ્મા ઉર્જા આપી, ઉષ્મા ઉર્જાનું શોષણ કર્યું. કોણે? બરફે. અને એ ઉષ્માનું શોષણ કરીને ક્યાં વાપરી ઉષ્મા ઉર્જાને? તો કે બે અણુઓ જે એકબીજાની એકદમ નજીક નજીક હતા, એ અણુને છૂટા પાડવા માટે, અણુને તોડવા માટે એ ઉષ્મા ઉર્જા વપરાય છે. એટલે કે આપણા દ્વારા આપવામાં આવતી ઉષ્મા ઉર્જા બે અણુને એકબીજાથી દૂર કરવામાં વપરાઈ જાય છે. તો વિચારો, મેં જેટલી ઉષ્મા ઉર્જા આપી એ બધી ઉષ્મા ઉર્જા તો બરફમાંથી પાણી બનવામાં વપરાઈ ગઈ. તો મારા દ્વારા આપવામાં આવેલી ઉષ્મા ઉર્જા તો ગઈ. જો ઉષ્મા ઉર્જા જ ન બચે, સમજો, જો ઉષ્મા ઉર્જા જ ન બચે તો તમને કોઈ પણ તાપમાનમાં બદલાવ દેખાય? તો કે ના દેખાય ને સર, કારણ કે આપણે જેટલી ઉષ્મા ઉર્જા આપી હતી એ ક્યાં ગઈ? બરફમાંથી પાણી બનવામાં વપરાઈ ગઈ. બરફે શોષણ કરી લીધું અને શોષણ કરીને શું કર્યું? અણુઓને છૂટા કર્યા. અણુઓને છૂટા કર્યા તો અણુઓને છૂટા કરવા માટે ઉષ્મા ઉર્જા તો વપરાય ને. મારે ચાલવું હોય, દોડવું હોય, બોલવું હોય, સૂવું હોય, બેસવું હોય તો ઉર્જાની જરૂર પડે. એવી રીતના અણુને છૂટા કરવા માટે પદાર્થની ઉર્જાની જરૂર પડે. તો તમારા બરફે ઉર્જાને વાપરી નાખી. જો એ ઉર્જાને વાપરી નાખે તો વાર્તા પતી જાય ને. તો તમારું કોઈ પણ જગ્યા પર, કોઈ પણ થર્મોમીટરમાં ટેમ્પરેચર નોંધાશે નહીં. તો ટેમ્પરેચર કેટલું રહે? 0°C જેટલું જ ટેમ્પરેચર રહે છે. ખબર પડે છે? આની આ પ્રોસેસ ચાલુ રાખવાની છે. હવે એક સમય એવો છે કે સંપૂર્ણ પાણી બની જશે. સંપૂર્ણ પાણી બની જશે. હજી તમે ગરમી આપો, બરાબર છે? હજી તમે ગરમી આપો, તમે હજી ગરમી આપશો પાણીને, તો પાણીમાંથી શું બની જશે સર? બાષ્પ બનશે. શું બનશે? પાણીમાંથી બાષ્પ. બાષ્પ એટલે શું બનશે? વરાળ. શું બનશે? વરાળ. પણ મારો ક્વેશ્ચન એવો છે કે સર, જે વરાળ બને છે, તો હું તમને એમ કહું છું, જે વરાળ બને છે એ વરાળ બનતા કેટલા અંશ સેલ્સિયસ તાપમાન નોંધાશે? વિચારો, વરાળ બને તો કેટલા અંશ સેલ્સિયસ તાપમાન નોંધાય? તો અહીંયા ખાસ નોંધ કરજો, 100°C તાપમાન નોંધાય. કેટલું? 100°C તાપમાન નોંધાય છે. હું તમને જે વસ્તુ લખવાનું કહું છું શાંતિથી તમારી બુકમાં નોંધી લેજો. આપણી પાસે શું હતો બાળકો? બરફ. બરફને આપણે શું આપ્યું? ગરમી આપી. ગરમી આપી, પણ એ બરફે ગરમીને શું કરી નાખ્યો? વાપરી નાખી ગરમીને. અને શું બની ગયું? બરફમાંથી પાણી. તો ટેમ્પરેચર કેટલું રહેશે? 0 નું 0 જ રહેશે. હવે માફ કરજો, અને પાણીમાંથી શું બનશે? બાષ્પ. પણ આવા સમયે તમારું ટેમ્પરેચર કેટલું હશે? 100°C. આ વસ્તુને તમારી નોટબુકમાં નોટ કરી લેજો, કારણ કે આની ઉપર આગળના તમામ પ્રકારના સવાલોનો જવાબ આધારિત છે. આપણે આગળ વધીએ. આપણે ઘણી બધી સ્લાઇડ એક સાથે જોઈ લીધેલી છે. આ બધું આપણે જોઈ ગયા છે, મેં તમને સમજાવી દીધેલું છે. આપણે આગળ વધીએ. એક બહુ અગત્યનો સવાલ આવે છે. આ સવાલનો જવાબ તમારે જ દેવાનો થશે. વિચારજો શું કહે છે? તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. શા માટે? શું કહે છે? હું તાપમાન વધારું તો ઘન પદાર્થ છે બરફ, એ પીગળીને પાણી બની જાય. સર કેમ? ઘન પીગળીને પાણી કેમ બની જાય? હું તાપમાન વધારું તો? ચાલો જાણીએ. શું કહેજો? ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિજ ઉર્જામાં વધારો થાય છે. તો કે સર હા, ગતિજ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ને વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. તો કે સર હા, એ પણ આપણને ખબર છે. ઉષ્મા દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળની ઉપરવટ જાય છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. શાંતિથી સાંભળજો શું કહે છે. તમે બરફને ગરમી આપી, ઉષ્મા ઉર્જા આપી. હવે તમે એને ઉષ્મા ઉર્જા આપી તો એને શું કર્યું? ઉષ્મા ઉર્જાનું શોષણ કર્યું. હવે શાંતિથી એક વસ્તુ વિચારો કે તમે એને જેવી ગરમી આપી, તો આપણે આગળ ભણ્યા હતા
કે હું જો પદાર્થને ગરમી આપું, ઉષ્મા ઉર્જા આપું, તો પદાર્થના કણોની ગતિ ઉર્જા શું થાય? પદાર્થના કણોની ગતિ ઉર્જા વધે. જો ગતિ ઉર્જા વધે તો કણોની અંદર કંપન પણ શું થાય? વધે. કંપન વધવાને કારણે બે કણોની વચ્ચે જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ પણ ધીમે ધીમે ઓછું થાય. હવે વિચારો, હાથી અને વાંદરું બે બાંધતા હોય, હાથી અને વાંદરાની વચ્ચે લડાઈ થાય છે તો કોણ જીતશે? સર એકદમ સિમ્પલ છે, હાથી જીતશે. પણ હું તમને એમ કહું કે મારે વાંદરાને જીતાડવો છે, તો મારે વાંદરાને જીતાડવો છે તો હાથી કરતા વધારે બળ લગાડે વાંદરો તો જ જીતી શકે ને. કા બુદ્ધિ, કા કળ, કા બળ, કા કળ. એટલે જો વાંદરાને જીતવું હોય તો હાથી કરતા વધારે બળ લગાડવું પડે. એવી જ રીતના તમે વિચારો, તમારા બરફને પાણી બનવું હોય તો બરફના કણોની વચ્ચે જે આકર્ષણ બળ છે એની કરતા આપણે વધારે આકર્ષણ બળને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે. આની વચ્ચે આકર્ષણ બળ છે, જો મારે આ અણુને તોડવો હોય તો એની વચ્ચે જે આકર્ષણ બળ છે ને એની કરતા મારે વધારે ઉર્જા આપવી પડશે. હું વધારે ઉર્જા આપું તો આકર્ષણ બળ તૂટે, અને આકર્ષણ બળ તૂટે તો શું થાય? બે અણુઓ એકબીજાથી કેવા જાય? દૂર જાય. અને અણુ જો દૂર જાય તો ઘનમાંથી શું બની જાય? પ્રવાહી બની જાય. શું બની જાય? પ્રવાહી. એટલે તમને કહે છે, જો એક શબ્દ વાપર્યો છે ઉપરવટ. ઉપરવટ એટલે કે જે આકર્ષણ બળ છે ને એની કરતા પણ ઉષ્મા ઉર્જાનું પ્રમાણ કેવું જાય? ઊંચું જાય, વધી જાય. સમજ પડે છે? તો એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી પદાર્થમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. એટલે એનો મતલબ શું થયો? શું થયો બાળકો? એનો મતલબ એક સમય એવો આવશે તમે ગરમી આપો 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 એટલે ગરમી આપતા શું થશે? તમારા ઘન પદાર્થ ગરમીનું શોષણ કરશે, ગરમીનું પ્રમાણ વધી જશે. જો ગરમીનું પ્રમાણ વધતું જાય, ગરમીનું પ્રમાણ વધતું જાય તો કણોની હલનચલન ગતિ પણ વધતી જાય. કણોની હલનચલન ગતિ વધે તો કણોનું આકર્ષણ બળ ઓછું થાય. કણોનું આકર્ષણ બળ ઓછું થાય તો કણો દૂર જાય, ને કણો દૂર જાય તો ઘનમાંથી શેમાં ફેરવાઈ જાય? પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. તો બાળકો, આજના લેક્ચરમાં આપણે અહીં સ્ટોપ કરીશું. બાકીની આગળની ગલન શું છે, ગલન બિંદુ શું છે, ગલન ગુપ્ત ઉષ્મા શું છે, આ તમામે તમામ પ્રકારની માહિતી નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન છે તો તમે નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, દરેક આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી અમારી સાથે કનેક્શન બનાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.